जय श्री राम, जय माता जी। स्वागत है एक नवा मिनी व्लॉग ની અંદર। आज हम जाने वाले हैं पहाड़ों की ओर। काकानी बल्लो ने लागी थी भूख એટલે લાગી છે સીએનજી ની લાઈન માં और इस तरफ मेरा भाई दो घोड़े बेचकर सो रहा। સીએનજી में એટલી બધી લાઈન હતી કે આપણે ઊંઘ લઈ તો ફાઇનલી બલ્લુ ને ગેસ ખાવાનો મેળ તો પડી જ ગયો। સીએનજી ને ખાઈને અમે ચડી ગયા હાઈવે પર આવી ગયો હારી થી પાટણ હાઈવે પર ચડે થઈ ગયા ગાય માતાના દર્શન। ત્યાં તો બલ્લુ ને એક ફટકો મારીને આવી ગયો પાટણ પહોંચતા બે ભાઈબંધો કરી લીધા કોફી ના કહુબા। ત્યાંથી આવી ગયા અમે ડાયરેક્ટ હોસ્પિટલ। તમને થતું હશે કે હોસ્પિટલમાં લેપટોપ લઈને શું કરે છે? હોસ્પિટલમાં જ કાઢવાનું છે મા કાર્ડ કાઢવાની પ્રોસેસ કરી દીધી શરૂ। તો આ ભાઈને આવેલો છે હાર્ટ એટેક, કરવાનો છે બાયપાસ। તો ઘણી બધી મહેનત પછી નીકળી ગયો કાર્ડ। ત્યાંથી નીકળી ગયા અમે અમારી મંજિલ તરફ પહોંચી ગયા સિદ્ધપુર। ત્યાંથી જવાનું છે અંબાજીના ઝાપા તરફ અને લઈ લીધી એન્ટ્રી પહાડોની દુનિયામાં। અને આ બધા નજારા જોઈને દિલ ગાર્ડન હું રહી હવે ભાઈ। અને કોઈને તારંગા જવું તો અહીંથી જતા રહો। તો લઈ લીધી વઢિયાના બંકાની જરા કમેન્ટ કરજો મારા કલેજા। તો ત્યાંથી પહોંચી ગયા અમે ધરોઈ ડેમ। અને ભાઈ આ નજારાની વાત કઈક અલગ જ છે અને ચોમાસામાં આવો ને તો ઓર બી મજા આવે। આવી ગયા વડાલી, ત્યાંથી લઈ લીધું ભૂમિબેન ને શાકભાજી। હવે રહ્યું હતું 100 કિલોમીટર ખેડબ્રહ્મા। ફાઇનલી પહોંચી ગયા અમારા ભૂમિબેન ના ઘરે। ખેડબ્રહ્માથી થઈ ગયા રિટર્ન, જવાનું છે મહેસાણા। તો મારો ભાઈબંધ વિચારે છે કે હું ભણ્યો તો ડોક્ટર હતો। ખેડબ્રહ્માથી છે મહેસાણા 113 કિલોમીટર। તો રાતના ડેમનો નજારો કઈક આવો દેખાય। ત્યાં તો લાગી ગઈ બલ્લોને ભૂખ અને ખવડાવી લીધો થોડો ગેસ। 113 કિલોમીટર કાપીને આવી ગયા મહેસાણા। સવારે જે કાકા હતા એમને દાખલ કર્યા હતા મહેસાણા। આખો દિવસ ટ્રાવેલિંગ કરીને લાગે તો થાક, તો ભાઈને મોકલી દીધો અંદર ખબર કાઢવા। તો મહેસાણાથી થઈ ગયા બે ભાઈ રિટર્ન ઘર તરફ। પહોંચી ગયા હારીજ, આવી ગયા ગામમાં એટલે કે દાદાના દરબાર શંખેશ્વર। તો આજનો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જણાવજો અને મળીશું એક નવો વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।